અમદાવાદમાં પોલીસની આર્થિક નિવારણ શાખાએ ઠગ દંપતી એવા અનિલ બિભાણી અને બીમી બિભાણીની ફરી એક ગુનામાં કરી ધરપકડ, જેમાં આરોપીએ અલગ અલગ સરકારી વિભાગોમાં સારી ઓળખાણ હોવાનું કહીને લોકોના કામ કરી આપવાના બહાને છેતરપિંડી કરનાર ઠગ દંપતીની પૂછપરછમાં અનેક હકીકતો સામે આવી છે। આરોપીઓના લોકરમાંથી કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને વીમા પોલિસી મળી આવી હતી। આ ઠગ દંપતીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ 2.27 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી। આરોપીના થલતેજ ખાતે આવેલ યસ બેંકના લોકરમાં તપાસ કરાતા 4.5 કિલોગ્રામ સોનું અને 837 ગ્રામ ચાંદી સહિત 6 કરોડ 30 લાખની કિંમતની મત્તા કબજે કરાઈ છે। આ ઉપરાંત 11 જેટલી વીમા પોલિસી પણ મળી આવી છે, જ્યારે કે સુરતની એક બેંક ખાતેના લોકરમાંથી કુલ 30 લાખ જેટલી કિંમતના દાગીનાઓ મળી આવ્યા હતા અને ધ્રાંગધ્રા ખાતેની બેંકના 2 લોકરમાંથી 1 કરોડ જેટલી કિંમતના દાગીના અને ઘડિયાળ મળી આવી। આ ઠગ દંપતીએ વિજાપુરના વેપારીને કેનેડામાં થયેલ છેતરપિંડીના નાણાં પરત લાવી આપવાનો વિશ્વાસ અપાવી રૂપિયા 2 કરોડ 27 લાખ પડાવ્યા હતા। આ કામનો આરોપી જે હતો તે ફરિયાદીના સંપર્કમાં આવતો હતો અને ફરિયાદી જે છે એને જે પ્રમાણેનું જરૂરિયાત હોય, તકલીફ હોય એ પ્રમાણેની એની વાત ચતુરતા અને લોભામણી વાતો કરી અને પોતાના પ્રભાવમાં લઈ અને કામ કરી આપવાનું આશ્વાસન આપી, વિશ્વાસ આપી અને તેની પાસેથી ખૂબ માતબર રકમ લઈ લેવાની એમો ધરાવે છે।